તો ચમસા મારું મેવનાથ મિત્રો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગની અંદર. પહેલાં તો બધા ગુડ મોર્નિંગ. આપણો દાડો ઉગી ગયો ને આપણે આવી ગયા છીએ વાડાની અંદર હાલ પહેલાં વહેલા આવ્યા છીએ લાકડો લેવા માટે. ચોખ્ખા આપણે એકન હાલ ઊંચો લાકડો કાઢે છે. પંચાડો લાકડો આપણે થોડો ચીરવો પડશે ને કાપવો પડશે. અને એક વાત, અમે આવ્યા હતા આ જગ્યાએ જે દેખાય ને આટલા હાપ હતો, એકદમ કાળો કાળો મેશ હાપ હતો. એટલે અમે આવ્યા તો જતો રહ્યો. એટલે વાળામાં સાચવીને આવવું પડશે હાપનું કરીને. જેમ કે આ તો ચિંતે જેવી વાત કહેવાય. આપણા સાઈડમાં મિલતી હાલ ઘડીક આપણા ચકલો લાકડો કાઢો બરાબર લાકડો ચીરી દઈએ. તો ફાઇનલી મિત્રો આપણે બધો લાકડો જે કાપવાનો તો કાપી રહી છીએ. આ ઢગલો કરે આપણે કાપ્યો. આ ચકુ પાથરા કરીને લઈને હેડ. હવે એટલું મિલતે નહીં કાપવું, કાપી દેતા તો કાપી દે ને. આપણે પેલા આપણો વાળો લઈ જવાનું બધું આવી તું કાલે વરસાદ થયો તો એટલું સારું છે. તો મિત્રો બંકો ઘરે રહેતા ને તો બંકા લઈને હું ગામમાં આવી ગયો છું હાલ. અરે આપણો ગામનો મેઇન ચોરો અને આપણો વાઘ તો ગામમાં ઘેર રહેતો નહીં યાર વળી મિત્રો. તો મિત્રો આપણા ભાઈલાને લઈને ઘરે બેસીએ ચમકવારે ગામમાં નહીં રહેતો. આપણા ભાઈબંધ તો વેચાણ હાલ પૂરણ કરે છે, થોડા લાઈને નાખે છે જો મંદિરમાંથી. અંકિત બાહુબલી બોડી બતાવજે. વાધી જ નહીં બોડી તાર જોડે છે. સાગર આ બધું અહીંથી આ બધું પૂરણ થઈ ગયું છે ઠેઠ સુધી. પછી આનું મસ્ત કુબાઈ ટીચું એના ઉપર પ્લાસ્ટર આવશે ઓટલાનું. તો મિત્રો આપણે મંદિરે આવ્યા છીએ ચમક આ કટ્ટામાં વધેલા ઘઉં છે આપણા ઘરના અનાજના. તો આ આયકન મંદિર આટલા નાહી દઈએ તો ચકલો ચણો થઈ જાય. એના માટે આપણે નાખવા માટે આવ્યા છીએ. આવી રીતે લાગતું નહીં ભૂઈ પડે મારે અલગ રીતે પાડવા પડશે ભૂઈ. તો મિત્રો આપણે કટ્ટું જે વધે ઘટે અંદર ચણા તો બધું નાખી દીધું. ખાલી હવે આપણે મંદિર વાખીને જઈએ ઘર બાજુ. તો મિત્રો આજ ત્રીજો દાડો ને આપણે આવ્યા છીએ નદી જોવા માટે. આજે આપણે નદી જે આગળ બોદલાથી આગળ આપણે જાય છે મોટપ થઈને કનોડા થઈને. અને પોણીની વાત કરીએ પોણી એકદમ ઓછું થઈ ગયું છે. જો નવ માત્રાનું પોણી આવે છે. આ પાડી તો કૂદી એકતું જ નહીં પોણી. એટલે નેચરથી જાય હોય તે કમથી પેલી બાદ ફૂટીને જાય છે પોણી. અને રહેતા આ બાજની તો આ બાજુ આપણે જે પાડીના લીધે જે પોણી ભરાયેલું રહેશે એ એકદમ સ્થિર થઈ ગયું છે. અને મેં પોણી એકદમ ચોખ્ખું. આ પાણી જે તમને દેખાય ને એકદમ ગ્રીન છે એટલે કારી પાણી છે ડેમનું જે આગળથી કેનાલમાંથી છોડવામાં આવેલું છે. જેમ કે વરસાદનું પાણી હોય એનું પીળાશ પડતું હોય માટીના લીધે. આ એકદમ ગ્રીન છે એનો મતલબ કારી જે આગળથી ધક્કો મારેલો આપણે જે કહીએ ને ડેમનું પાણી એ છે. આ ચોફેર ઊંડું નહીં, બસ એકાદ જગ્યાએ ઊંડો ખાડો છે, લગભગ 10 થી 12 ફૂટ ઊંડો ખાડો છે. તો મિત્રો ખબર નહીં આજ મહારાજ આટલી બધી વખત ચમ દર્શન આલ્યું છે મને. કારણ મિત્રો ફરીથી આપણને મહારાજ દેખાણા છે. જોવા તમને દેખાય બતાવું હું. આટલા અંદર પડેલા છે. મને યાર પૂંછડી જ દેખાય છે, બીજું કોઈ મને દેખાતું તો નહીં જ. પણ અંદર જતા રહેશે ગોગા મહારાજ કો પછી હાપચ કો. પેલા અંદર દેખાય મને, તમને દેખાતા હોય તો. હા દેખાય મને તો. મારું હાફસો કાળો કાળો એકદમ ધીમા 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 હાથે આગળ હેડ્યું છે. તમને ક્લિયર દેખાતા છે? મને તો અંધારું તો ઓછું દેખાય. તો મિત્રો અમે વાતનો ટાઈમ છે ને આપણે ઝઘડા ધધા હેડ્યા છીએ રોડ ઉપર. આ ઝઘડા પાછળ આપણા ભા દેખાય. આપણા ભા લઈને આવ્યા છે. ચમ કે આરામ જરૂર હતી નાખવા માટે. હું તો ઘરે નતો પણ એ લઈ આવ્યા છે. તો લઈ જઈએ આરામ જઈને નાખીએ. તો મિત્રો આપણે લઈને આવી જઈએ છીએ વાળા.
વાડામાં આ રહ્યો આપણો વાળો આપણા ભા અલગ કરશે કે હું મારી રીતે મેળ દઉં એમને આપણું કામ નહીં ગમતું કઈ પણ આવ્યું તો મારા ભાન જવાની હજુ તો એમની રીતે કોટા અલગ કરી મિક્સી રે એ મોટું આટલા મેં કહો ઉપર એ સૌથી મોટું મેં કોના ઉપર તો ફાઇનલ મિત્રો આપણે આજનો મિની બ્લોગ આટલા આપણો પૂરો કરીશું મળશું કાલ નવા બ્લોગની અંદર જો આજનો બ્લોગ તમને ગમે આશા કરું તમને આજનો બ્લોગ ગમે છે જો આજનો બ્લોગ ગમે હોય તો લાઈક કરી શકે સપોર્ટ કરજો મળશું કાલ નવા બ્લોગની તો જય માતાજી જય રમાપી